નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સિનોર તાલુકાના સાદલી બસ સ્ટેશન ખાતે ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર કરાયો હોવાના આક્ષેપો સાથે ધરણા કરવામાં આવ્યા। એકતાનગર સોસાયટી, સહયોગ પાર્ક અને નકુમવાડાના રહીશો સાથે ગ્રામ પંચાયતના 5 સદસ્યો પણ આ વિરોધ પ્રદર્શનમાં ધરણા પ્રદર્શનમાં જોડાયા। એકતાનગર સોસાયટી, સહયોગ પાર્ક અને નકુમવાડા વિસ્તારના રહીશો સાથે ગ્રામ પંચાયતના 5 સદસ્યો, સિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલ, વેમાડી સાથે ભાસ્કરભાઈ ભટ્ટ હાજર રહ્યા, જેઓએ સાદલી ગ્રામ પંચાયત સામે ભ્રષ્ટાચાર અને વિકાસના કામો કરવામાં આવતા નથી તેવા આક્ષેપ કર્યા। જોકે આક્ષેપોને સાદલી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સંકેત પટેલે પાયા વિહોણા ગણાવ્યા હતા। આ ધરણા પ્રદર્શન દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે સાદલી બસ સ્ટેન્ડ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આજે જે પંચાયત પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે એ વિશે શું કહેશો? પંચાયત પર આરોપ લાગ્યા છે, ભ્રષ્ટાચારના આરોપ પંચાયત પર લાગ્યા છે તે તદ્દન ખોટા છે અને પાયા વિહોણા છે। પંચાયતમાં જે સભ્ય છે એ લોકો જ આ વિરુદ્ધમાં નીકળી ગયા છે અને એ લોકો પણ જાણે છે કે પંચાયતે કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી, પણ એક સાદલીને બદનામ કરવાની વાત છે અને સાદલીમાં વાતાવરણને તંગ બનાવવાની વાત છે આ લોકોની। બીજો આરોપ પણ લાગ્યા છે કે 12 લાખની પંચાયતે ઊંચાપત કરી। 12 લાખની ઊંચાપત થઈ છે એ એમની સાચી વાત છે, પણ એ સરપંચનો કોઈ અંદર હાથ નથી અને એ તલાટીએ ટોટલી કરેલું છે અને એ સભ્ય તરીકે એ લોકો પણ જાણે છે અને એની કાર્યવાહી બિલકુલ સચોટ રીતે ચાલુ છે। અને કેટલી સોસાયટીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે રોડ રસ્તા નથી, એ સાચી વાત છે, પણ જે પંચાયતની સુવિધા અમારે આલવાની છે કે ગટર છે, પાણી છે, અમે પૂરેપૂરી આલેલી છે। રોડ રસ્તાની જવાબદારી બિલ્ડરની હોય છે અને બિલ્ડર જો એ રોડ રસ્તા કરીને આપે તો મરામતની જવાબદારી પંચાયત લેવા તૈયાર છે। मैं सादली वॉर्ड नंबर 2 નો ચૂંટાયેલ પ્રતિનિધિ છું। મારી વારંવાર સરકારને અને પંચાયતને અપીલ હોય છે વિકાસના કામોને લઈને। અમે વારંવાર રજૂઆત કરીએ છીએ તો અમારા કામને ખાલી રાજકીય કિન્નાખોરી રાખીને સાઈડમાં કરીને અમારા કામો મંજૂર કરવામાં આવતા નથી અને મંજૂર થાય છે તો એને લેટ કરીને એની મુદત પૂરી થઈ જવા દે છે, જેથી કરીને કેન્સલ થાય। આવા અવનવા પેતરા કરીને માત્ર ને માત્ર અમને હેરાન કરવામાં આવે છે અને એવું સાબિત કરવામાં આવે છે કે તમે અમને મત નહીં આપો, અમારા વિરુદ્ધમાં મત આપશો તો અમે તમારા કામ નહીં કરીએ। તે દરમિયાન અમે આટલું મોટું કૌભાંડ પકડેલ, જેમાં 12 લાખની ઉચાપત કરેલ છે સરપંચ અને તલાટીએ, તેની તપાસ કરતા અમે હાઈકોર્ટ ગયા। હાઈકોર્ટમાંથી હુકમ કરવામાં આવ્યો છતાં પણ હજુ ફરિયાદની અંદર સરપંચનું નામ દાખલ કરવામાં નહીં આવતું। એટલે આટલી મોટી ચોરી છુપાડવા પાછળ પોલીસનો બી શું હાથ છે, શું રસ છે એ અમને સમજાતું નથી। આ પબ્લિકના પૈસા છે, વહેલી તકે ફરિયાદ દાખલ કરે અને એના ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે એવી અમારી સરકારને અપીલ છે।